4 BHK નો 2700 કાર્પેટનો આ ફ્લેટ છે, જે તમને છે ને 2200 કાર્પેટનો ફ્લેટ 4 BHK ફૂલી લોડેડ અને 500 કાર્પેટની તમને ટેરેસ મળી જશે. હવે છે ને વાસ્તુ પ્રમાણે તમારા ઘરનું એક્ઝિટ છે એ છે નોર્થ, એટલે કે ઉત્તર દિશાનું એક્ઝિટ છે. અને ત્યાંથી તમે અંદર આવો એટલે સૌથી પહેલાં તમારો આ લિવિંગ સ્પેસ છે. ઉપર શેન્ડેલિયર છે, લાઇટ, ફેન, પીઓપી. નો ડાઉટ થોડું ઓલ્ડ કન્સ્ટ્રક્શન છે, પણ ફ્લેટ બહુ સારો છે. તમે છે ને છેલ્લે સુધી જોજો. મેઇન છે ને આનો ટેરેસનો વ્યૂ છે, જે આપણે આ ડુપ્લેક્સ અપાર્ટમેન્ટ છે ને એમાં પર્સનલ ટેરેસ છે આપણી. એ તમે છેલ્લે સુધી જોજો એટલે તમને આઈડિયા આવે. આ વચ્ચે સ્વિંગ છે, ત્યાંથી આગળ અહીંયા 8 સીટિંગનું તમારું ડાઇનિંગ ટેબલ છે. બાજુમાં અહીંયાથી પણ તમને વ્યૂ મળશે. અને સામે આ રીતે આખો પૂજા માટે અલગથી રૂમ સેટ કરેલો છે, પૂજા સ્પેસ છે અલગથી. ડાઇનિંગની એક્ઝેક્ટ સામે તમારું કિચન આવી જાય છે. કિચન જોઈ લ્યો. ત્યાં તમારું યુ શેપનું કિચન છે, નીચે સ્ટોરેજ, ઉપર સ્ટોરેજ, રેફ્રિજરેટર પણ અવેલેબલ છે. અને આ છે ને આખું સ્ટોરેજ છે. આ તમે જોઈ લો એટલે તમને આઈડિયા આવે આની ડેપ્થ. અને ત્યાં બેક સાઈડમાં વોશિંગ એરિયા છે, યુટિલિટી એરિયા. ત્યાંથી પણ તમે વ્યૂ જોઈ લો. આ જે આપણું ડુપ્લેક્સ અપાર્ટમેન્ટ છે ને એ મહિલા કોલેજ સર્કલથી તદ્દન નજીક આવે છે. અને ટેરેસથી વ્યૂ છે ને બહુ સરસ આવે છે. એ હું તમને ઉપર જઈને આખો વ્યૂ બતાવીશ ત્યાંથી. અત્યારે તમે આવો, 2 બેડરૂમ નીચે છે, 2 બેડરૂમ ઉપર છે. અને આ છે ને ત્યાંથી આગળ આ કોમન બેઝિન, નીચે અલગથી સ્ટોરેજ છે. આ બાજુ પણ સ્ટોરેજ છે, અહીંયા પણ આખો સ્ટોરેજ છે. અત્યારે બધો ઓનરનો સામાન પડ્યો છે અને એઝ એ સ્ટોર છે. અને બીજા 2 બેડરૂમ ત્યાં છે, એ તમે જોઈ લો. બંનેમાં અટેચ વોશરૂમ છે. બધા બેડરૂમની સાઇઝ જોઈ લ્યો તમે, બધા વોશરૂમની સાઇઝ. સામે છે સેકન્ડ બેડરૂમ છે. અહીંયા પણ તમે જોઈ લો. આમાં પણ આ બેડરૂમ, ત્યાં વોશરૂમ, અલગથી સ્ટડી ટેબલ બનાવેલું છે. અને એક નાની બાલ્કની અહીંયાથી આપેલી છે. આ વ્યૂની ખાલી હિન્ટ જોવી હોય તો તમે અહીંયાથી જોઈ લ્યો. મેઇન વ્યૂ તમને ઉપરથી આવશે. આની ઉપર છે ને બીજા 2 બેડરૂમ છે અને એક માસ્ટર બેડરૂમ છે. આવો આપણી 2 બેડરૂમની વિઝિટ કરીએ. આ ડુપ્લેક્સમાં ફર્સ્ટ ફ્લોરથી સેકન્ડ ફ્લોર ઉપર આવો એટલે તમે જોઈ લો. પહેલાં તો આ 2 રૂમની વચ્ચેનો આ પેસેજ છે. ટેરેસનો એક્સેસ અહીંયાથી થાય છે. હવે આ છે ને આ માસ્ટર બેડરૂમ છે. અહીંયા તમને બારે આખું કાઉચનું સિટિંગ અરેન્જમેન્ટ કરેલું છે. વોર્ડરોબ છે, પાછળ અહીંયા વિન્ડો છે. અને સામે જોઈ લો અહીંયા સ્ક્રીન આપેલી છે. તમારે ખાલી પ્રોજેક્ટર લગાવવાનું છે. સ્ક્રીન રેડી છે. નીચે F&Dની સાઉન્ડ સિસ્ટમ છે. બાકી અહીંયા એક સ્ટડી ટેબલ છે. આ બાજુ બી વિન્ડો છે. અને આ સાઈડ તમે જોઈ લો. આ છે ને તમારા કાઉચથી આગળ આખો તમને બેડરૂમની સ્પેસ અલગ જ મળે છે. આ એક જ બેડરૂમમાં તમને આટલી મોટી સ્પેસ છે. એસી પણ છે. વચ્ચે આ રીતે કંઈક અહીંયા સ્ટેપ કરેલો છે. બાકી આખા ઘરમાં ઇનફ સ્ટોરેજ છે તમને. કેમેરામેનની એક્ઝેક્ટ બેક સાઈડમાં ત્યાં જ ને આખું વોર્ડરોબ બનાવેલું છે. અને અહીંયા અટેચ વોશરૂમ છે, સ્ટોરેજ છે, ડ્રેસિંગ એરિયા છે. આ તમે વોશરૂમ જોઈ લો.
અહીંયાથી છે ને બેક સાઈડથી પણ ટેરેસ એક્સેસ થાય છે. એ હું તમને ટેરેસ સૌથી લાસ્ટમાં બતાવું. અને આ વચ્ચેનો પેસેજ અને ઉપરનો આ ચોથો બેડરૂમ. આમ ઉપર સેકન્ડ ફ્લોરનો બીજો અને આમ છેલ્લો ચોથો બેડરૂમ. બધામાં આ રીતે સ્ટડી ટેબલ છે. વોર્ડરોબ છે. બાકી તમે જોઈ લો બેડ કમ્પ્લીટ છે. ત્યાં અટેચ વોશરૂમ છે. આ બધું તમને જે તમે જોવો છો ને આમાંથી કાંઈ જ નહીં નીકળે. બધું તમને એઝ ઇટ ઇઝ અહીંયા જોવા મળી જશે. હવે મેઇન એન્ટ્રી બહારથી છે ટેરેસની, પણ આથી રૂમમાંથી તમારે એક્સેસ કરવું હોય ને તો તમે કરી શકો. હવે તમે ખાલી વિચારો કે તમારા કોઈ પણ બેડરૂમમાંથી તમે બહાર નીકળો અને તમને આટલો સરસ વ્યૂ હું તમને બતાવું. એ વ્યૂ આ છે ને 500 કાર્પેટની આ ટેરેસ છે. ટોટલ 2200 કાર્પેટનો ફ્લેટ, 500ની ટેરેસ એટલે 2700 કાર્પેટનો આ ફ્લેટ થાય ઇન્ક્લુડિંગ ટેરેસ. આ ટેરેસ જોઈ લ્યો. સેકન્ડ બેડરૂમનું એક્સેસ પણ ત્યાંથી જ છે. એકવાર ખાલી જોઈ લ્યો એટલે તમને આઈડિયા આવે. હવે તમે આખી આ ટેરેસનો ધીમે ધીમે છે ને તમે આખો આ વ્યૂ જોઈ લ્યો એટલે તમને આઈડિયા આવે. આ પહેલાં તો ઉપરનો વ્યૂ, પછી તમને નીચેથી આ રોડ જોઈ લ્યો. આ છે ને આપણું મહિલા કોલેજ સર્કલ છે. સોરી, આ સાઈડ આ મહિલા કોલેજ સર્કલ છે. તમે જોઈ લો અહીંથી એસ્ટ્રોન ચોક જોવાય છે. અહીંથી તમારે રાઈટ સાઈડ જાવ એટલે અંડરબ્રિજ. અને આ રોડ ઉપર તમે થોડાક આગળ આવો ને એટલે ત્યાં જ આપણું આ મેરીગોલ્ડ અપાર્ટમેન્ટ છે. જ્યાં ટોપ ફ્લોરનો આ ફ્લેટ છે. અને આ વ્યૂ તમને લાઈફ લોંગ ઓપન રહેશે. તમે ખાલી આ વ્યૂ લ્યો. આટલો સરસ વ્યૂ હોય. તમે રાતના થાકીને ઘરે આવો છો અને ટેરેસ ઉપર અહીંયા બેસો, ચીલ કરો, કેવી મજા આવે. જો તમારે આ ડુપ્લેક્સ અપાર્ટમેન્ટ બાય કરવું હોય તો કોન્ટેક નંબર છે ને ડિસ્પ્લે ઉપર આવી જશે, જે ઓનરનો નંબર છે. તમે ડાયરેક્ટ એમાં કોન્ટેક કરી શકો છો. મારું નામ છે યશ રોકડિયા. રેસ્ટ ઓલ ડિટેલ્સ આર ઇન ડિસ્ક્રિપ્શન. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઇક ધીસ. થેન્ક યુ વેરી મચ.